ચોર છે ભાઈ ચોર છે ના નારા સાથે તાલુકા પંચાયત ગજવી મુક્તિ આમ આદમી પાર્ટી 2016-17 આવાસ યોજનાના કરોડોના કૌભાંડનો પર્દાફાશ કરવાની ઉગ્ર માંગ, લાભાર્થીઓના લિસ્ટથી લઈ બેંક એકાઉન્ટની વિગતો જાહેર કરવા આપનું અલ્ટિમેટમ, ભ્રષ્ટાચારીને જેલ ભેગા કરવાની માંગ સાથે કલેક્ટર મામલતદારને અપાયું આવેદન। રાજ્યભરમાં ભ્રષ્ટાચારના કિસ્સા અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે વધુ 1 કરોડનો આવાસ કૌભાંડ સપાટી પર આવ્યું છે। એક પ્રસિદ્ધ અખબારમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ બાદ આજે આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા મથકે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ભાજપ સરકાર ચોર છેના નારા સાથે કાર્યકરોએ આખા પંથકમાં ગર્જના કરી મૂકી। જ્યાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોને નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા ત્યાં વર્ષ 2016-17 દરમિયાન આવાસ યોજનામાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે આજે આપ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું। પક્ષનો આક્ષેપ છે કે ગરીબોના હકના આવાસમાં મોટા પાયે મલાઈ તારવામાં આવી રહી છે। મુખ્ય માંગણીના મુદ્દા પૈકી આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપી આ મુજબની વિગતોની માંગ કરી છે। વર્ષ 2016-17માં કેટલા આવાસ મંજૂર થયા તેના લાભાર્થીઓના નામ જાહેર કરો। તમામ લાભાર્થીઓના વર્ક ઓર્ડરની પ્રમાણિત નકલ અને બેંક એકાઉન્ટની વિગતો આપવામાં આવે। કયા આધારે પેમેન્ટ કરવામાં આવ્યું અને શું ખરેખર મકાનો બન્યા છે કે માત્ર કાગળ પર? આ કૌભાંડ પાછળ કયા અધિકારીઓ કે રાજકીય નેતાઓનો હાથ છે તેની તપાસ થાય। અમે આજે જનતાના અવાજ તરીકે અહીં આવ્યા છે। 2016-17માં ગરીબોના નામે જે કરોડો રૂપિયા ચાઉ કરી જવામાં આવ્યા છે તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। જો તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી ગુનેગારોને જેલ ભેગા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વિરોધ પ્રદર્શન દરમિયાન ચોર છે ભાઈ ચોર છેના નારાઓથી સમગ્ર સરકારી કચેરી ગુંજી ઉઠી હતી। આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ કૌભાંડમાં નીચલા સ્તરના કર્મચારીથી લઈ ઉચ્ચ અધિકારીઓ સુધીની મિલીભગત છે। હવે જોઈ રહેશે કે તંત્ર આ મામલે તપાસના આદેશ આપે છે કે પછી દર વખતની જેમ ભ્રષ્ટાચારના ફાઇલ દબાઈ જશે। અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ। ભાજપની સરકારમાં પૂરા ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એમાં દાહોદમાં ભ્રષ્ટાચાર કરવામાં આ ભાજપના નેતાઓએ કોઈ કસર છોડી જ નથી। જે ગરીબોને આવાસ આપવાના હતા 16-17ના વર્ષમાં જે આવાસ આપવાના હતા એ આવાસો ની જે પણ ગ્રાન્ટ હતી એ તમામ સગે વગે કરી દીધી છે। બેંકના એકાઉન્ટ બીજા અને બીજાના નામ કરીને જે આવાસ યોજનાઓ પૂરી કરી દીધી છે એ આવાસ યોજનાના નાણાં બીજા ખાતામાં લઈને લોકો સુધી પહોંચ્યા નથી। એ સમાચાર દિવ્યા ભાસ્કર જે પેપર છે એમાં છાપવામાં આવ્યા અને એનાથી આજે સંજેલી તાલુકો તો ખરો જ પણ આખા દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। ત્યારે અમારી આમ આદમી પાર્ટીના પ્રમુખ અને તમામ આગેવાનો વતી સરકારશ્રીને અમે માંગ કરીએ છીએ કે જે માહિતી 16-17ની છે એનું લિસ્ટ અમને આપે અને કેટલા નાણાં ઉપાડ્યા। અત્યારે 12 કરોડની વાત ચાલી રહી છે પણ એનાથી વધારે પણ કૌભાંડ થયું હોય એના માટે અમે એક આવેદનપત્ર આજે સંજેલી તાલુકામાં આપ્યું છે અને જો જો અમને લિસ્ટ પૂરતું ના આપવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા ધરણા પર બેસવાના છે, જેથી આ અધિકારીને અમે કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે 16-17માં કૌભાંડ થયું છે એને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। આપનું નામ? મારું નામ છે નરેશ બારિયા, આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી।